આ જગતનો ઇતિહાસ એમ કહે છે. ભગવાન નરનારાયણ બદ્રીનાથ ધામમાં પ્રગટ પ્રમાણ વિરાજમાન છે એમ સમગ્ર શાસ્ત્રોમાં, ઇતિહાસમાં ઋષિમુનિઓ, મોટા મોટા આચાર્યો આ બધાય કહે છે, જાણે છે ને કહે છે. પણ એટલે મોટા મોટા તપસ્વીઓ, યોગીઓને, આચાર્યોને એમ થયું આપણા ભારત વર્ષનો ઇતિહાસ, આપણી ભારતીય સંસ્કૃતિના ઇતિહાસમાં મોટા મોટા આચાર્યો થઈ ગયા અને એ આચાર્યો બદ્રીનાથ ધામમાં ભગવાન નરનારાયણ પ્રગટ છે ને એને મળવા જવું છે, એના દર્શન કરવા જવું છે એમ જાણીને પહોંચ્યા બદ્રીનાથ ધામમાં. બદ્રીનાથ ધામમાં 1000 વર્ષ પહેલા કે એનાથી પણ વધારે 8મી શતાબ્દીમાં થયેલા આદિ શંકરાચાર્ય પણ ભગવાન નરનારાયણને શોધવા, દર્શન કરવા ગયા. સ્વામિનારાયણ ભગવાનને વચનામૃતમાં એમ કહ્યું, શંકરાચાર્ય તો સાક્ષાત શંકરનો અવતાર હતા, ભગવાન શિવજીનો અવતાર. અને એ શંકરાચાર્ય, આદિ શંકરાચાર્ય જ્ઞાનની પ્રવૃત્તિ કરી. પણ કેવા જ્ઞાનની પ્રવૃત્તિ કરી? નિરાકાર જ્ઞાનની પ્રવૃત્તિ કરી. અદ્વૈત વેદાંતનો સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો જગત ઉપર અને સમગ્ર ભારત વર્ષમાં પોતાનો અદ્વૈત સિદ્ધાંત તેનો પ્રચાર કર્યો અને હજારો લાખો માણસોને પોતાના આશ્રિતો પણ બનાવ્યા, શિષ્યો બનાવ્યા અને અદ્વૈત સિદ્ધાંતનો પ્રચાર કરી નિરાકાર બ્રહ્મનું પ્રતિપાદન કર્યું, નિરાકાર બ્રહ્મની ઉપાસનાની પ્રસ્થાપના કરી. પણ હૃદયમાં એમ છે કે આ મનુષ્ય લોકમાં, આ ધરતી ઉપર સ્વયં ભગવાન નરનારાયણ રૂપે પ્રગટ થયા છે અને બદ્રીનાથ ધામમાં હજી વિરાજમાન છે. એટલે મારે એ બદ્રીનાથ ધામમાં ભગવાન નરનારાયણ ઋષિ વિરાજમાન હોય તો એને મળવા જવું છે, એના દર્શન કરવા જવું છે. અને પહોંચ્યા. કેટલાક શિષ્યોને સાથે લઈને ઇતિહાસ એવું કહે છે, એ અદ્વૈત સંપ્રદાયનો ઇતિહાસ પણ એમ કહે છે કે ભગવાન શંકરાચાર્યજી ભગવાન નરનારાયણના દર્શન કરવા બદ્રીનાથ ધામમાં ગયા. ચારે બાજુ શોધ્યું કે ક્યાં હશે ભગવાન નરનારાયણ, વિશાલા વૃક્ષ ક્યાં છે. અને પાંડવોએ 5000 વર્ષ પહેલા ભગવાન નરનારાયણની જે પૂજા અર્ચના કરી હતી અને પાંડવોએ મહામંદિરનું નિર્માણ કર્યું છે, નિર્માણ પામેલું મંદિર ક્યાં હશે? દ્વારકાધીશ ભગવાન અંતર્ધ્યાન થયા એટલે પોતાના પૌત્રને રાજ્ય સોંપીને 5 પાંડવો હિમાલયમાં ચાલ્યા ગયા મોક્ષ મેળવવા માટે. તો મોક્ષ તો ભગવાનની ઉપાસના સિવાય મળે નહીં. એટલે દ્વારકાધીશ પરમાત્માએ 5 પાંડવોને જે ગીતાનો ઉપદેશ આપ્યો તો એનું સ્મરણ કરાયું અને કહ્યું કે તમે ભગવાન નરનારાયણની ઉપાસના ભક્તિ કરો અને એ ઉપાસના ભક્તિ કરશો, ભગવાન નરનારાયણના દર્શન કરશો તો તમને મુક્તિ મળશે. અને બદ્રીનાથ ધામ જ્યાં અત્યારે હાલ છે ત્યાં પાંડવોએ સુંદર મહામંદિરનું નિર્માણ કરી મહેનત અને પરિશ્રમ, જાત મહેનતથી ભગવાન નરનારાયણની પ્રતિમા, દિવ્ય સ્વરૂપના તો દર્શન થયા નહીં પણ પ્રતિમાનું પૂજન કર્યું. 12 વર્ષ સુધી 5 પાંડવો અને દ્રૌપદીજી તો પહોંચી નહોતા શક્યા બદ્રીનાથ ધામમાં, એ તો નીચે રહી ગયા. પણ 5 પાંડવો પહોંચ્યા. 12 વર્ષ સુધી ભગવાન દ્વારકાધીશ શ્રી કૃષ્ણએ વિશ્વકર્માને કહ્યું કે ભગવાન નરનારાયણની પૂજા પાંડવોને કરવી છે એટલે તમે પ્રતિમાઓ કરી આપો. અને વિશ્વકર્માએ સુંદર, દિવ્ય અને અદ્ભુત અલૌકિક ભગવાન નર અને નારાયણની ચતુર્ભુજ પ્રતિમાઓ બનાવી અને પાંડવોને આપી. આની પૂજા કરો. 12 વર્ષ સુધી પાંડવોએ પૂજા કરી. આવો ઇતિહાસ છે, પરંપરાનો છે, ઋષિમુનિઓનો, રજવાડાઓનો ઇતિહાસ. એટલે શંકરાચાર્યજી એ 5000 વર્ષ પહેલા પાંડવોએ જે પૂજા કરી હતી એ મંદિરની શોધ કરવા ગયા. આ અદ્વૈત સંપ્રદાયના ઇતિહાસમાં એવું લખ્યું છે, શંકરાચાર્ય ગયા તો મંદિર ખંડેર બની ગયેલું પડ્યું હતું, પથરા વિખરાઈ ગયેલા હતા, મંદિર તૂટી ફૂટી ગયેલું હતું,
અર્થક્વેક આવ્યું હશે, ભૂકંપ આવ્યું હશે, કે ડટનસો પટન થયું હોય, વાવાઝોડું આવ્યું હોય અને બરફનું તોફાન આવ્યું હોય, મંદિર પાંડવો ગયા પછી મંદિર તૂટી ફૂટીને એના કંઈક અવશેષો દૂર દૂર પડ્યા હતા. એ શંકરાચાર્યજીને મળ્યા, પણ ભગવાનની પ્રતિમાનો સાક્ષાત્કાર ન થયો. ભગવાનની પ્રતિમાઓ ન મળી, મૂર્તિ મળી નહીં, મંદિર તો મળી ગયું. આ પાંડવોએ કર્યું છે, 5000 વર્ષ જૂનું મંદિર છે, એ દેખાણું. એટલે એ મંદિરનો જીર્ણોદ્ધાર શંકરાચાર્યજીએ કરાવ્યો, પણ મૂર્તિઓ તો મળતી નથી ક્યાંય. એટલે ગમે ત્યાંથી બીજા કોઈક મંદિરોનું, બૌદ્ધનું મંદિર હતું, બૌદ્ધના મંદિરમાંથી એક મોટી બુદ્ધની પ્રતિમાથી લાવીને મૂકી દીધી કે આ બદ્રીનાથ ભગવાન, એમ કરીને પ્રતિષ્ઠા કરી શંકરાચાર્યજીએ. અને શંકરાચાર્યજી એ પ્રતિમા કરીને, પ્રતિમાની સ્થાપના કરીને ગયા. પણ એ તો નિરાકાર બ્રહ્મને માનનારા. ભગવાન કેમ ન મળ્યા, કેમ દર્શન ન આપ્યા, કેમ કે એના હૃદયમાં તો નિરાકાર બ્રહ્મની ઉપાસના છે. સાકાર બ્રહ્મની ઉપાસના વાળો હોય એને ભગવાનના દર્શન થાય. 200-300 વર્ષ પછી, શંકરાચાર્યને ગયા પછી 300 વર્ષ પછી રામાનુજાચાર્ય, વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતના પ્રવર્તક રામાનુજાચાર્ય પ્રગટ થયા. એ સાક્ષાત શેષનારાયણજીનો અવતાર હતા. અને ભગવાનના સાકાર સ્વરૂપને ઓળખાવવા માટે પરમાત્માએ પ્રેરણા કરીને મોકલ્યા. પરમાત્માએ પ્રેરણા કરીને મોકલેલા આવેલા શેષ નારાયણજી રામાનુજાચાર્ય વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતનો સમગ્ર ભારતમાં પ્રચાર પ્રસાર કરી અને જે શંકરાચાર્યજી પાંડવોએ જેની પૂજા કરી હતી, જે મહામંદિરનું નિર્માણ થયું હતું, શંકરાચાર્યજી ઉદ્ધાર, એનો જીર્ણોદ્ધાર કર્યો હતો, એને શોધતા શોધતા ક્યાં કેવા છે ભગવાન નરનારાયણ, ચાલો એના દર્શન તો કરીએ. કેટલાક શિષ્યોને સાથે રામાનુજાચાર્યજી પહોંચ્યા બદ્રીનાથ ધામ. શંકરાચાર્યજી જેનો જીર્ણોદ્ધાર કર્યો તો એ મંદિર તો મળ્યું, પણ પ્રતિમા જોઈ તો આ તો કંઈક નવી બીજી પ્રતિમા છે. પણ જે પરંપરાથી સાંભળ્યું આવ્યું છે, જે ઇતિહાસમાં નોંધાયેલું છે, જે ભગવાન વેદવ્યાસજીએ નોંધ કરી છે, એ તો 2 સ્વરૂપો છે, નર અને નારાયણ. આ તો એક સ્વરૂપ છે ને બેઠેલા છે, હાથમાં આયુધ નથી. અને ભગવાન નરનારાયણના હાથમાં તો શંખ, ચક્ર અને ગદા પદ્મ 4 આયુધો હોય. તો આ પ્રતિમા નરનારાયણની તો નથી, તો ભગવાન નરનારાયણ ક્યાં મળે? રામાનુજાચાર્યએ બહુ શોધ કરી, ઘણી બધી શોધ કરી, પણ ભગવાન નરનારાયણની પ્રતિમાઓના દર્શન રામાનુજાચાર્યને પણ થયા નહીં. પણ રામાનુજાચાર્યએ નવી પ્રતિમા બનાવી અને પડખે પધરાવી દીધી અને પૂજા કરવાનું ચાલુ કર્યું. કારણ અમે તો સાકારના ઉપાસક છીએ, સાકાર ભગવાનની પૂજા અર્ચના કરીએ છીએ, એટલે પૂજાનો પ્રારંભ થઈ ગયો. જીર્ણોદ્ધાર કર્યો છે નિરાકાર બ્રહ્મની ઉપાસના વાળા શંકરાચાર્યજીએ મંદિરનું નિર્માણ કર્યું અને પૂજા અર્ચના ચાલુ કરી રામાનુજાચાર્ય. આજે બદ્રીનાથ ધામની દર્શન કરી આવ્યા હશો બધા, યાત્રાએ કરી આવ્યા, પણ થોડીક સંશોધન કર્યું હોય તો ખબર પડે કે મંદિરનો વહીવટ કરનારા એ શંકરાચાર્યના પરંપરાના શિષ્યો છે, નિરાકાર બ્રહ્મની ઉપાસના વાળા. અને ભગવાનની જે પૂજા કરે છે, પૂજા કરનારા છે એ રામાનુજાચાર્યની પરંપરા વાળા વૈષ્ણવ ભક્તો છે. એટલે પૂજા બીજા કરે છે અને વહીવટ બીજા કરે છે. નિરાકાર બ્રહ્મની ઉપાસના વાળા વહીવટ કરે છે, સાકાર બ્રહ્મની ઉપાસના વાળા રામાનુજાચાર્યની શિષ્યની પરંપરાના આશ્રિતો એમના એ ભગવાન નરનારાયણની પૂજા કરે છે. પણ જે મૂર્તિઓ, જે પ્રતિમાઓ વિશ્વકર્માએ જેનું નિર્માણ કર્યું હતું અને એ વિશ્વકર્માએ નિર્માણ કરીને ભગવાન દ્વારકાધીશ શ્રી કૃષ્ણની આજ્ઞાથી પાંડવોને સોંપ્યું હતું, એ પ્રતિમાઓ તો પાંડવો ચાલ્યા ગયા, પાંડવોને દિવ્ય ગતિની પ્રાપ્તિ થઈ ગઈ અને પાંડવો ગયા એટલે પૃથ્વી પરથી ધર્મ ગયો એવું કહેવાતું હતું. ધર્મ, સત્ય અને નીતિ ગયું અને કળિયુગ આવ્યો, કળિયુગ પેસી ગયો. હા, પરીક્ષિતમાં બરોબર શક્તિ, ધર્મ બધું હતું, પણ પરીક્ષિતના રાજ્યમાં કળિયુગનો પ્રવેશ થયો એટલે ચારે બાજુ કળિયુગ વ્યાપી ગયો અને એ કળિયુગનો
લક્ષણ. ભગવાનની પૂજા અર્ચના બંધ કરી દે, ભગવાન નિશાન ભૂસી નાખે, આ કળિયુગનું લક્ષણ. કપાળમાં તિલક ચાંદલો હવારમાં કર્યો હોય ને કે એમાં તો નોકરીએ જવાનું, ધંધે જવાનું, એટલે ભૂસીને જવું પડે. હા, દેશમાં ને વિદેશમાં ઘણી જગ્યાએ આવું, આ કળિયુગનું લક્ષણ. ભગવાનની પૂજા અર્ચના કરવી, હે ભગવાનને સ્નાન કરાવવું, ભગવાનને વસ્ત્ર ધારણ કરાવવા, ભગવાનને થાળ જમાડવો, હા, એ આ કળિયુગનું લક્ષણ. કે આવું બધું કોણ કરે? બે હાથ જોડી લઈ દર્શન કરીને હાલતા. આ કળિયુગનું લક્ષણ. એટલે કળિયુગ આવ્યો એટલે ભગવાનની પૂજાને અર્ચના યોગ્ય રીતે નથી થતી. એટલે ભગવાન નો જે પ્રતિમા હતી એનો સાક્ષાત્કાર કોઈને થયો ને. એ તો હે ક્યાંક વાવાઝોડું આવ્યું અને મંદિર આખું તૂટી ફૂટીને પડી ગયું, ભૂકંપ આવ્યો, બરફનું તોફાન આવ્યું, એટલે પ્રતિમાઓને તો સુરક્ષિત સ્વયં પરમાત્માએ જ બરફ આચ્છાદિત કરી દીધેલી છે. અને બરફમાં ઢંકાઈ ગયેલી પ્રતિમાઓ છે. હજારો વર્ષ સુધી બરફમાં જે દબાઈ ગયેલું હોય એ એમ ને એમ રહે. કાળાંતરો યુગોના યુગો વીતી જાય તોય એ પ્રતિમાઓ એમાં લેશ માત્રનો, રંચ માત્રનો ભેર ન થાય. અને અંતર્યામી પરમાત્માને ખબર છે કે આવી સુંદર પ્રતિમાઓના દર્શનનો યોગ કોને મળે? જેનામાં યોગ્યતા હોય એને ભગવાનના એ પ્રતિમાઓના દર્શન થાય. ભગવાન સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ મહાપ્રભુ એ સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી પર પ્રગટ થયા. ઉદ્ધવ સંપ્રદાયની ધર્મધુરા ધારણ કરી અને સમગ્ર ગુજરાત, કચ્છ અને કાઠિયાવાડના ગામે ગામ વિચરણ કર્યું.